તો વડોદરામાં ધારાસભ્ય શૈલેષ મહેતાની મહેનત ફળદાયી નીવડી હોય તેવું લાગી રહ્યું છે। તો ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે મિલકત વેચાણને લઈને લાંબા સમયથી વિવાદો થઈ રહ્યા હતા। તો રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે, ત્યારે ભાયલીમાં નવા નિયમ મુજબ ડિસ્ટર્બ એરિયા જાહેર કરાયો છે। તો ટીપી 3 અને ટીપી 4નો આ ડિસ્ટર્બ એરિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો ઘણા સમયથી અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી રહી હતી, ત્યારે સ્થાનિક લોકો માટે આ પગલું સલામતી અને શાંતિ તરફ દોરી જશે। મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી અને આજે અમારી પાસે જે પરિપત્ર મોકલવામાં આવ્યો છે કે ભાયલી વિસ્તારની ટીપી 3 અને 4ના કેટલાક વિસ્તારોમાં જે લોકોની લાગણી અને માંગણી હતી અને 22ની ચૂંટણીમાં ભાયલી ખાતેની જાહેર સભામાં અમે જાહેરાત કરી હતી કે ભાયલીમાં અશાંત ધારો આવશે। આજે સરકારે અશાંત ધારાને મંજૂરી આપી છે, ત્યારે હું આપના મારફત ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકાર અને ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો દિલથી આભાર માનું છું અને ભાયલીની તમામ પ્રજાને અભિનંદન આપું છું। ભવિષ્યમાં સમગ્ર ભાયલી વિસ્તાર અશાંત ધારામાં સમાવેશ થાય એના માટેના પ્રયત્નો પણ અમારા ચાલુ રહેશે એવી ખાતરી પણ આપું છું।